તો કઈ રાજાથી ગુરુ પૂર્ણિમાના દિવસે આજે અમારી અંગત એવું કંઈક થયું છે વાત જ ના પૂછો. બોલવામાં જે આપણે ફાફા જ પડે હો. એમ ન સમજતા કે વ્લોગર બની ગયો તો મોટી કરે. હજી હું પબ્લિકમાં કઈ બોલી નથી શકતો. તો કઈ આપણે આવડીમાંથી એક પીસ ને ઉઠાવી લીધો. બે હતા એ જગ્યાએ હવે ત્રણ થઈ ગયા. તો આઈલા જાય કેટલા અપાય ભાઈ બની ગયા આવશે. ડ્રાઈવર રાખ્યો અમે ભાડા માટે 2 વાર માટે રાખ્યો હે મહિનાના 5 રૂપિયા તો હાલે એ પાછા નો દેવાના હોય ભાઈ હોય એટલે આઈલા રાખે 1 રૂપિયો ઘેર સીધું ખવડાવી દેવાનું. તો ગાઈસ તમે પણ ક્રિકેટ લવર હોય તો તમે આ યાર્ડની પાછળ ક્રિકેટ રમવા આવી શકો છો. સારું એવું મેદાન છે અહીંયા. કેટલા ભાઈ પૂકી ગયા હવે ભાઈબંધ અહીંથી કોલ કરશું ફૂલ બાકાજી કી ચા ભાઈ Thank you, ભાઈ. હાલે આ લઈ જાઓ. હા હું કે નથી રાતે હુઈ ગયો તો તારે મોડું થયું. કેટલા પૈયા એક ઇન્સ્ટાગ્રામ અને શોર્ટ માટે એક રીલ શૂટ કરવાની હતી તો રીલ શૂટ કરી આપણે. ભાઈ આપણા શરીરમાં 70% પાણી ને 30% લોહી હોય તો આપને લાગે કે તો થાય તો લોહી જ હે ત્યારે તો કોમ્પ્યુટર પર એટલું પાણી નહીં. જો તમારા રીલ કે શોર્ટ જોવો હોય તો તમે YouTube ચેનલ અને Instagram પેજ ઉપર જોઈ શકો છો. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના 12 ને આપણે રાહ જોવી છે અહીંયા રસ્તે મછલીવાર ચોકડી પાસે કોઈ વાહનની રિક્ષા કાં તો કોઈ ગાડી બાડી આવે તો એની રાહ જોવી કે શું મળે ગાડી બાડી. અડધો કલાક તો થઈ ગયો ત્યાં તમે ઊભો એટલે અડધો કલાક એટલે 15-20 મિનિટ જોવી હું ગાડી મળે. આવડી જાઉં વાવડી કે જે ગાડી મળી ગઈ આપણે હવે દિયો લો ગાડી મોટા કરી તમારે જો આવી ગામની મોજ લેવી હોય તો તમારે ગામમાં રહેવું પડે કાં તો ગામમાં જન્મ લેવો પડે. થઈ જાય હવે તો ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં આગળ જવા દો હજી જ જવું. અને તે હરકી સ્માઈલ કરી રહી ને પાછા લઈ લે એમાં સ્માઈલ આપો નહીં તું હરકી ઓલી કરજે ઇસ્માઈલ ये क्या सुन रहा हूं मैं મારે નો આવે. હાલો તો ગાઈસ ભાઈબંધે જ કહેવાય ભાઈબંધે મૂકી દીધો અહીંયા લગીન કાલાવાડ ચોકડી હતી. હવે આપણે આઈલા જઈ વાડીએ. મમ્મીએ છાશ લાવવાનું કીધું હતું પણ ગાડી ડાયરેક્ટ મળી ગઈ એટલે આપણે ન લીધી. હવે આઈલા જઈ વાડીએ અને કરી વ્લોગની એડિટિંગ. અમે કેમ પૂરો કરીને આજે પહેલો દિવસ કોલેજનો હતો ને કોલેજમાં જતા ભેગા સાહેબે લઈ લીધા ઓફિસમાં ડાયરેક્ટ. કેમ કે અમે પ્રાર્થના હોલમાં નહોતા ગયા અને બહાર બેઠા હતા ખાલી થોડી વાર ભાઈબંધની રાહ જોઈને. સાહેબને થયું કે આ ખાલી ખોટા બેઠા તો સાહેબ અમને ઉઠાવીને ડાયરેક્ટ ઓફિસમાં જ લઈ ગયા અને અમારા નામ ને નંબર ને ઠેકાણા બધું લખી લીધું અને વોર્નિંગ આપી કે જો આજ પછી ક્યાંય આવું કર્યું તો બહાર બેઠા કાં તો લેક્ચરમાં ના આવ્યા તો લીટો સમજો ને. પણ હાઈલા રાખ્યા તો કોલેજમાં તો આવું બધું હાઈલા જ રાખતું હોય. બીજું અમે એકલા નહોતા બીજા હતા ભાઈબંધે મારા સાથીદાર એવા મિત્રો ખાસ ભાઈબંધ એમને પણ સજા મળી. આ લગભગ પહેલી નહીં પણ આ બીજી વારે. ઘરનાને કોઈને કાંઈ ખબર નથી બસ ખાલી અમને એટલી ખબર છે કેમ કે ઘરનાને આવી વાતો કરી તો આપને મમરા ભરાઈ જાય. બસ કોલેજમાં આટલું જ થયું હોય. ત્યાં કોલેજે વિડીયો ના બનાવી શકી કેમ કે સાહેબે એક વાર તો વોર્નિંગ આપી દીધી કે ત્યાં વિડીયા બનાવવાના થતા નથી નહીં તો તને લાલ લીટો મારી દઈ દઈશ સરખી. એટલે આવું બધું હાલે કોલેજમાં. તમારે આવું ચાલતું છે પણ તમે કોઈને કહો નહીં અને હું આ વ્લોગમાં આટલું ખાલી કહી દઉં બધાને. હું કહું એમ તો વ્લોગમાં બોલવામાં જે આપણે ફાફા જ પડે હો. એમ ન સમજતા કે વ્લોગર બની ગયો તો મોટી કરે. હજી હું પબ્લિકમાં કંઈ બોલી નથી શકતો. આજો અહીંયા કોઈ નથી આજુબાજુમાં કોઈ જ નથી. વાડી હાઈલો જાઉં અને બસ ભૂલો જાઉં હું જીસી હોય. બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈ કેમ કે હવે વાડી આવી ગઈ તો વાડીએ મમ્મી પપ્પા ખેતરમાં કામ કરે ત્યાં આવું બધું કરી તો પછી ઠોકોન પાવડો લઈને પછી તમે હવે રહેતા તો તમને ખબર છે. ચાલો વ્લોગ અહીંયા પૂરો કરી. બાય. Bring me into golden sunlight.